અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા સાદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઢમાં આજે પરોઢી અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી। સવારે 5:30 વાગ્યાના અરસામાં આવેલા બુકાનીદારી શખ્સે મઢમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી। ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે ભરૂચ પોલીસનો કાફલો મંદિર પર પહોંચ્યો અને વધુ તપાસ હાથ ધરી। વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે। ભરૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે। આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે। આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો, જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડવામાં આવી। ત્યાં શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી। ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।